જય સિયારામ. વિક્રમ સંવત 2082નું આવનારું વર્ષ મિથુન રાશિના જાતક મિત્રો માટે કેવું બની રહેશે? આવનારા વર્ષ દરમિયાન કેવા પ્રકારના સંઘર્ષ હશે? આવનારું વર્ષ કેટલા બધા તકો લઈને આવશે? આવનારું આ વર્ષ શું આપના મનોરથ અને સંકલ્પ પરિપૂર્ણ કરી શકશે? આ બધા જ વિષયોની આપણે વિસ્તારથી ચર્ચા કરીશું. સાથે જ ગુરુ, શનિ, રાહુ અને બીજા અન્ય ગ્રહોની અસર આપની રાશિ પર કેવી બની રહેશે? આપો વાત કરીએ આપણે મિથુન રાશિની. મિથુન રાશિના જાતક મિત્રોના નામાક્ષર બને છે ક, છ અને ગ. મિથુન રાશિના જાતક મિત્રોના રાશિના સ્વામી બને છે બુધ. સૌથી પ્રથમ આપણે વાત કરીશું કે મિથુન રાશિના જાતક મિત્રોને જે ગુરુની અસર છે એના પરિણામ કેવા મળવાના છે. કારણ કે ગુરુ એ પ્રારંભે આપની રાશિથી બીજા સ્થાને હશે, ત્યારબાદ 5/12/2025થી આપની જ રાશિમાં ભ્રમણ કરશે, ત્યાર પછી 1/6/2025થી બીજા સ્થાનમાં ઉચ્ચની સ્થિતિમાં ગુરુ ભ્રમણ કરશે. તો આ એક સાથે જે બીજા સ્થાને, પ્રથમ સ્થાને અને પાછા બીજા સ્થાને જે અસર થવાની છે એનું પરિણામ કેવું મળશે? તો ગુરુ એ નવે ગ્રહોમાં સૌથી અગત્યનો ગ્રહ છે. આપણે વારંવાર એની ચર્ચા કરીએ છીએ. વર્ષના આરંભે ગુરુ તમારા બીજા ધન સ્થાનથી પણ, એટલે કે આપની કુંડળીમાં જો વાત કરીએ તમારી રાશિની, એટલે કે મિથુન રાશિના જાતક મિત્રોની વાત કરીએ તો બીજા સ્થાને એટલે કે ધન સ્થાને ભ્રમણ કરશે. અને આના કારણે એ જે સ્થિતિ ઊભી થશે એમાં આપની પારિવારિક જે જવાબદારીઓ છે એ વધતી જશે. પરિવારમાં આપનું મહત્વ ખૂબ છે અને પરિવારની જવાબદારીઓ જે આપે વહન કરી છે એના કરતાં પણ વધવાના યોગ આ સમયગાળા દરમિયાન બનશે. ત્યારબાદ જો વાત કરીએ, જ્યારે ગુરુ તમારી રાશિમાં એટલે કે મિથુન રાશિમાં ભ્રમણ કરશે એ જે સમયગાળો હશે એ મિશ્ર ફળદાયી હશે. એમાં ક્યાંક તમારા ગોચરના ગ્રહો, તમારી જન્મકુંડળીના ગ્રહો પણ એમાં ક્યાંક અસર કરે છે. તો એ મિશ્ર ફળદાયી બનશે. આપના મહત્વકાંક્ષાઓ પરિપૂર્ણ થઈ પણ શકે અને ન પણ થઈ શકે. સાથે જ નવા સાહસો કરવાનું આપણને ખૂબ મન થાય. તમને એમ થાય કે આપણે કંઈક નવું કરીએ, પરંતુ આપના પગની પેઢીઓ કોઈ પણ કારણોસર બંધાયેલી હોય. આપ વિચારો છો એવું ન પણ થઈ શકે. અગવડ સાથે, સગવડ સાથે એવું બની શકે છે કે આપને યાત્રાના યોગ પણ બને છે. એ ભારત ભ્રમણમાં પણ હોય, વિદેશ યાત્રા પણ હોઈ શકે છે. આવકના સ્ત્રોતો વધવાના પૂરેપૂરી શક્યતાઓ છે. આવકના સ્ત્રોતો નવા વધશે. આપ પોતાનો સર્વાંગી વિકાસ કરી શકશો. આપના વ્યવસાયમાં, ધંધામાં જે કોઈ સ્થાનોમાં અડચણ આવે છે અને વેગ આપવા માટેના પણ આ પ્રયત્નો કરી શકો છો. એકંદરે એવું કહી શકાય કે આ ગુરુની જે પરિસ્થિતિ છે એ આપના જીવનની અંદર ક્યાંક થોડી ઘણી મિશ્ર ફળદાયી બને. કેટલોક તબક્કો સારો પણ બને અને કેટલોક તબક્કો આપણો મૂંઝવણ ભર્યો અથવા મુશ્કેલી ભર્યો પણ બની શકે છે. ત્યારબાદ જો શનિની વાત કરીએ તો 10મા સ્થાનેથી ભ્રમણ કરશે, કર્મ સ્થાનેથી. જે પોતાના વ્યવસાય, ધંધા ઉપરની પણ આપણે વિચાર કરી શકીએ છીએ. તો મિથુન રાશિના જાતક મિત્રોએ શનિ મહારાજનું 10મા સ્થાનનું જે ભ્રમણ છે એને ધ્યાનમાં રાખતા વિશેષ કરીને જે ધંધો, વ્યવસાય કરી રહ્યા છો એમાં મંદ ગતિએ સફળતા મળે, પરંતુ સફળતા મળે. અને એ સફળતાનો સ્વાદ છે એ લાંબો સમય સુધી તમે ચાખી શકો છો. ત્યારબાદ જો વાત કરીએ કૌટુંબિક અને પારિવારિક દૃષ્ટિકોણની, તો પરિવારનો સહયોગ મિત્રો આપને ખૂબ મળશે. પરિવારનો સહયોગ મળવાને કારણે તમારા જે કોઈ વિચારેલા જે સ્વપ્નો છે એ પરિપૂર્ણ થઈ શકે. સાથે જ જો આપણે ધનની વાત કરીએ તો ધન સંબંધે, આર્થિક ઉપાર્જનના સંદર્ભે આવનારું વર્ષ મેં કહ્યું તે પ્રમાણે મિશ્ર ફળદાયી બની શકે છે. વર્ષના મધ્યભાગની અંદર ધનની જે મૂંઝવણો છે દૂર થશે, પરંતુ વર્ષના અંત ભાગ તરફ જ્યારે તમે પ્રયાણ કરશો ત્યારે બની શકે છે કે આપને સફળતા ન પણ મળે. આપે જ્યાં નિવેશ કર્યું છે, જ્યાં રોકાણ કર્યું છે ત્યાં નાણાં અટકાય અને તે પાછા સમયસર પાછા આવી શકે. પણ હાલ વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખતા થોડા ઘણા પરિબળો મૂંઝવણ ભર્યા બની શકે છે. ત્યાર પછી તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો સ્વાસ્થ્ય આ સમયગાળા દરમિયાન સારું રહેશે. સ્વાસ્થ્યમાં બહુ વધારે પડતું ચિંતાજનક આ વર્ષ લાગતું નથી, પરંતુ જ્યારે વર્ષના મધ્યભાગની અંદર કોઈ જૂની બીમારી હોય તો એને અવગણતા નહીં.
તમારી જે દવાઓ છે એ બંધ કરવાની ભૂલ કરતા નહીં. ડૉક્ટરની સલાહ લઈ અને વિશેષ તમારી કુંડળી અને તમારા ગોચરના ગ્રહોને ધ્યાનમાં રાખી અને પછી નિર્ણય લેવો એ વધારે હિતાવહ રહેશે. પરંતુ નવા વર્ષ દરમિયાન એટલે કે આ વર્ષ દરમિયાન તમને કોઈ વધારે પડતી મુશ્કેલી સર્જાય એવું કંઈ યોગ ખાસ કરીને તમારા રાશિ પ્રમાણે બનતા નથી. પણ મધ્યભાગની જો વાત કરીએ તો વર્ષના મધ્યભાગની અંદર પેટ સંબંધિત, એલર્જી સંબંધિત, ચામડી સંબંધિત સમસ્યાઓ ક્યાંક ઊભી થશે, પરંતુ એનું નિરાકરણ તમે ઝડપથી લાવી શકશો. એ બહુ મોટી ઉપાધિવાળું નહીં હોય, જેથી આપનું મન સ્વાસ્થ્ય સંબંધે શાંત રહી શકે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો સ્ત્રી વર્ગની, મહિલા વર્ગની. મહિલા વર્ગના જાતક મિત્રો માટે પણ આવનારું વર્ષ બહુ સારું રહેવાનું છે. તમે જે કોઈ આયામ વિચાર્યા છે, જે કંઈ સંકલ્પો, જૂના જે સંકલ્પો હતા એને પરિપૂર્ણ કરી શકશો. ખાસ કરીને દાંપત્ય જીવનની જો વાત કરીએ તો દાંપત્ય જીવનની અંદર સંબંધો મધુર થવાના યોગ છે. અત્યાર સુધી જો ખટરાક ચાલતો હશે તો એ ખટરાક પરિપૂર્ણ થવાના યોગ છે. સંતાન સંબંધિત જો આપ ચિંતા કરી રહ્યા છો તો આ વર્ષ દરમિયાન આપના સંતાન સંબંધિત મુશ્કેલીઓનો અંત આવવાની પણ શક્યતાઓ પૂરેપૂરી છે. એકંદર એવું કહી શકાય કે મહિલા વર્ગ માટે આવનારું વર્ષ એ બહુ સારું બની રહેશે. ત્યારબાદ વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રોની. વિદ્યાર્થી મિત્રો, આપે જે મિથુન રાશિના જે મિત્રો જે રાહ જોઈને બેઠા છે, જે લોકો વિચારી રહ્યા છે કે કંઈક સારું પરિણામ પ્રાપ્ત થશે, જે લોકો ધીરજ ધરીને બેઠા છે, એ લોકો માટે પણ આવનારું વર્ષ એ બહુ સારું જવાના યોગ બની રહ્યા છે. હા, જીવન છે, આપણે બધા જ એક નાવમાં, જીવનની નાવમાં બેસીને પસાર થઈ રહ્યા છીએ, તો ક્યાંક બની શકે કે આપણે જેટલું વિચાર્યું છે એટલું ન મળે, પરંતુ પૂર્ણ રીતે ગમે તેવું થોડું ઘણું પણ મળવાના યોગ આ વર્ષે બની રહ્યા છે. એકંદરે એવું કહી શકાય. અને ઉપાયની જો વાત કરીએ તો મિથુન રાશિના જાતકોએ વર્ષ દરમિયાન રાહુ અને કેતુના જાપ કરવા. શનિ મહારાજની ઉપાસના આ વર્ષ દરમિયાન નહીં કરો તો ચાલશે, પરંતુ ભગવાન મહાદેવજીની ઉપાસના કરો. મહિમ્ન સ્તોત્રના નિત્ય 11 પાઠ કરો. ઓમ નમઃ શિવાયના જાપ કરો. મહાદેવ ઉપર જળાભિષેક કરો. નિત્ય ભગવાન મહાદેવજીના મંદિરે જઈ દર્શન કરવાનો આગ્રહ રાખો અને પોતાના કપાળમાં ભસ્મનું તિલક કરી અને પોતાના કાર્યક્ષેત્રમાં જશો તો આવનારું વર્ષ ખૂબ પ્રગતિકારક બનશે. આપના જેટલા પણ વિચારો છે, જેટલા પણ સંકલ્પો છે, એ ભગવાન મહાદેવજી પરિપૂર્ણ કરે. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. એ જ ભાવ સાથે આપનું આવનારું વર્ષ એ ખૂબ શ્રેષ્ઠ બને અને ભગવાનની કૃપા દ્રષ્ટિ આપના ઉપર બની રહે, એવા જ ભાવ સાથે જય સિયારામ.